गुजरात में वडोदरा के हरणी रोड इलाके में सरकारी राशन के वितरण में गड़बड़ियां की जा रही है, जिसे लेकर लाभार्थियों में आक्रोश का माहौल देखने मिला। वडोदरा के हरणी रोड पर तुलसीवाड़ी इलाके की सरकारी राशन की दुकान पर लाभार्थियों का आक्रोश चरम पर देखा गया। सरकारी रिकॉर्ड के मुताबिक दुकान का लाइसेंस मनु राठवा के नाम पर दर्ज है। हालांकि यहां के लोगों का कहना है कि दुकान का वास्तविक संचालन कमलेश नाम का व्यक्ति कर रहा है। लाभार्थियों का आरोप है कि पिछले कई महीनों से गरीब और मध्यम वर्ग के लोगों को नियमित और पर्याप्त सरकारी राशन नहीं दिया जा रहा है। राशन के लिए बार बार चक्कर लगाने के बाद आखिरकार लोगों का गुस्सा फूट पड़ा और उन्होंने दुकान के बाहर एकत्रित होकर विरोध प्रदर्शन किया। અમને અનાજ મળ્યું નથી। આજે મહિનો પૂરો થવા આવ્યો તોય પણ અમે કેટલા ધક્કા ખાઈ ખાઈને ગયા તોય અનાજ મળતું નથી। અને એ મળે તો અમને ખાલી 5 કિલો ઘઉં ને 5 કિલો ચોખા જ આપે છે। જે પ્રમાણે આવે છે ને રેશન કાર્ડ ની અંદર મોબાઈલ માં એવી રીતે આપતા જ નથી અમને। કશું એમને આપતા નથી। બાજરી કશું નથી આપતા। આજે કેટલા ટાઈમ થી અમે એને રોજ ફોન કરીને પૂછીએ તો કે કાલે આવજો, परम दिवसे आवजो, काले आवजो, परम दिवसे आवजो, पण एनु काल ज नहीं पूરું। स्थानीय लोगों के विरोध के बीच दुकान का संचालन करने वाला कमलेश दुकान खुली छोड़कर मौके से भाग गया। अब स्थानीय लोगों ने राशन की दुकान से जुड़े दस्तावेज और अन्य सबूतों के आधार पर आपूर्ति विभाग से पूरे मामले की जांच करवाने और गड़बड़ी सामने आने पर सख्त कानूनी कार्रवाई तक की मांग की गई है। અને એ ભાઈ છે ને મનુભાઈ રાઠવા તો અત્યાર સુધી પિક્ચરમાં આવ્યા જ નથી। કમલેશ કરીને છે મારવાડી, એની 6-7 દુકાનો ચાલે છે, બધાનું હેન્ડલિંગ કરે છે। 10 વાગે 11 તારીખ પછી દુકાન ખોલે અને 11 તારીખ પછી દુકાન ખોલે, 15 તારીખ સુધીમાં વેચે અનાજ, પછી પાછો 20-21 તારીખે ખોલે અને પછી 25 તારીખે બંધ। એટલે એટલું ખોલે અને પછી બંધ કરી દે અને પછી છે ને એનું સર્વર ડાઉન બતાવતા હોય, પછી અનાજ બગડી ગયેલું છે, આ છે તે છે, અને અનાજના પણ દાન દે હોય। એટલે તમારો અંગૂઠો લઈ લે અને પછી છે ને નથી દાળ મળતી, નથી ચણા મળતા, નથી ખાંડ મળતી, ચા આપણે શું કહે પેલું તેલ પણ નથી હોતું। અને કોઈ વાર જુવાર હોય તો એકલી જુવાર આપે અને પેલું ઘઉં હોય તો ઘઉં ના આપે, ચા ખાંડ ના ખરે પેલા ચોખા ના આપે, એ રીતેનું કરતા હોય। આ 6-8 મહિનાથી છે, આમ તો ખાસા ટાઈમથી છે, પણ 6-8 મહિનાથી તો એ લોકોએ ટોટલી કટ ઓફ જ કર્યું છે। તુલસીવાડીની દુકાન છે, પણ તુલસીવાડીથી બહાર અહીંયા સીજી માર્કેટમાં લઈને આવ્યા છે ને અત્યારે આ 1લી તારીખથી તો અહીંયા ખાલી કરી નાખ્યું છે સીજી માર્કેટમાં, ને એ પાર્ટી એડ્રેસ પણ નથી આપતો। આજે 24-25 તારીખ થઈ, હા સરકાર તો પહોંચાડે છે, અમને મેસેજ આવી જાય છે, અંગૂઠા આપે ને એટલે પૈસા કપાઈ જાય છે કે એટલા તમે આટલાનું અનાજ ખરીદ્યું।